હેલો, ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. વેલકમ ટુ યુનિક કોચિંગ ક્લાસ. વિદ્યાર્થીઓ, આપણે જે ચેપ્ટર ભણી રહ્યા છે સહસંબંધ, એમાં મુખ્યત્વે બે રીતના દાખલા આવે છે. એક છે કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીત અને બીજી છે સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધાંકની રીત. અત્યાર સુધી આપણે જે પણ દાખલા જોયા છે એ બધા કયા હતા? કાર્લ પિયર્સનની ગુણન પ્રઘાતની રીતના દાખલા હતા. ઓકે, અને એ રીત આપણી કમ્પ્લીટ થઈ ગઈ છે. હવે આજથી આપણે જોઈશું બીજી રીત, એ છે સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધાંકની રીત. કાર્લ પિયર્સન કમ્પેરમાં ઘણું ઇઝી છે આ, બીકોઝ કાર્લ પિયર્સનમાં ઘણા સૂત્રો હતા, અલગ અલગ દાખલા આપણે જોયા હતા. બટ સ્પીયરમેનમાં મુખ્ય એક જ સૂત્ર છે. આમ જોઈએ તો બે સૂત્ર છે, બટ એક મેન સૂત્ર કહેવાય ને તો એક જ સૂત્ર છે. ઓકે, હવે આપણે સ્ટાર્ટ કરીએ એ પહેલા એક પોઈન્ટ કે સર એક્ઝામમાં દાખલો પૂછાય તો તમારે કઈ રીતે દાખલો ગણવાનો, કાર્લ પિયર્સન કે પછી આ ગુણન પ્રઘાતને જે આપણે જોવાના છે તે રીતે દાખલો ગણવો, કાર્લ પિયર્સન કે પછી આ સ્પીયરમેનની રીતથી દાખલો ગણવો. તો જો એનો એકદમ સિમ્પલ રૂલ્સ છે કે નોર્મલી કોઈ પણ દાખલો પૂછાય તો મોસ્ટ ઓફ દાખલા બધા કાર્લ પિયર્સન જ આવશે. સ્પીયરમેનનો ક્યારે ગણવાનો તે યાદ રાખજો. જો દાખલામાં કયું હોય, સ્પષ્ટ કયું હોય, શું કયું હોય કે સ્પીયરમેનની રીતે સહસંબંધાંક શોધો, અથવા તો એવું કીધું હોય કે ક્રમાંક સહસંબંધાંક શોધો, એવું સ્પષ્ટ કહેવું પડેલું કાંઈ. શું કહેવું પડશે કે સ્પીયરમેનની રીતથી દાખલો ગણો કે પછી ક્રમાંક સહસંબંધાંક. ઓકે, આ બેમાંથી કોઈ શબ્દ વાપરે ત્યારે સમજી લો તમારે આ સ્પીયરમેનથી દાખલો ગણવાનો છે. અધરવાઇઝ દરેકે દરેક દાખલા તમારે કઈ રીતે ગણવાના? કાર્લ પિયર્સન. ઓકે, તો પહેલો આ પોઈન્ટ યાદ રાખજો. ખબર કઈ રીતે પડશે કે કોઈ પણ દાખલો છે એ સ્પીયરમેનનો છે કે પછી કાર્લ પિયર્સનનો છે. ઓકે, તો એનો સિમ્પલ રૂલ્સ છે. દાખલામાં ખાતે એટલું કીધું હોય કે ભાઈ સહસંબંધાંક શોધો, બસ આટલું જ કીધું છે. તો કોમન છે તમારે કઈ રીત વાપરવાની? કાર્લ પિયર્સનની જે અત્યાર સુધી આપણે જોયું છે તે. દાખલામાં સ્પષ્ટ કીધું હોય કે સ્પીયરમેનની રીતે. ઓકે, સ્પષ્ટ એ લોકો કહેશે સ્પીયરમેનની રીતે. ઓકે, આવું ક્લિયર કીધું હોય સ્પીયરમેન, અથવા તો એવું કીધું હોય ક્રમાંક સહસંબંધાંક. આમાંથી કોઈ બેમાંથી એક વર્ડ જોવા મળે ત્યારે જ તમારે આ રીતે દાખલો ગણવાનો છે. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ આપણે સ્પીયરમેનની ક્રમાંક સહસંબંધાંકની રીત. તો મેં કીધું તે રીતે એમાં એક જ મેન બેઝિક સૂત્ર છે ક્રમાંક સહસંબંધાંક r બરાબર 1 - 6 સિગ્મા d સ્ક્વેર આખાના છેદમાં n સ્ક્વેર માઇનસ 1. તો આમાં તમે જો કોઈ વધારે ચલ પણ નથી, એક જ ચલ છે, એ છે ડી. એન તો આપણે ખબર જ છે, ખાલી ડી ખબર હોવી જોઈએ, એ પણ ઇઝી છે. ડી એટલે શું? તો બે ક્રમાંકો વચ્ચેનો તફાવત. એટલે અહીંયા આગળ તમને બે જે કોલમ આપેલી હશે એક્સ અને વાય, તમારે બંનેને શું આપવાના છે? ક્રમાંક આપવાના છે, નંબર આપવાના છે. આપણે જે રીતે સ્કૂલમાં નંબર આપે, કોલેજમાં નંબર આપે, જેને વધારે માર્ક્સ હોય એને પહેલો નંબર, એનાથી ઓછા અને બીજો નંબર, બસ એટલે તમારે બધાને શું આપવાના છે? રેન્ક આપવાના છે. એટલે એને કહેવાશે એકને RX અને એકને RY. એક્સ ને જે રેન્ક આપો તે RX, વાય ને જે રેન્ક આપો તે RY. અને બંને વચ્ચેનો જે ડિફરન્સ છે RX માંથી RY ને માઇનસ કરીએ એને કહેવાશે ડી. તો ડી એટલે શું? આ જે બે તમે રેન્ક આપ્યા છે બસ એનો તફાવત શોધો, RX માઇનસ RY. RX x નો ક્રમાંક અને RY y નો ક્રમાંક. અને મેં કીધું તે રીતે બેઝિક સૂત્ર એક જ છે. આમ જોઈએ તો બે સૂત્રો છે પણ બેઝિક એક જ છે. તો બીજું સૂત્ર આ છે કે જ્યારે બે કે વધારે અવલોકનોની કિંમત સરખી આવે ત્યારે. ઓકે, તો બે કે વધારે અવલોકનની કિંમત સરખી આવે તો જ્યારે દાખલા આવશે ત્યારે હું થોડું ડિટેલમાં એના વિશે કહીશ. ઓકે, એનું સૂત્ર કંઈક આવું છે. તો જ્યારે આવશે ત્યારે એના પર આપણે વધારે ફોકસ કરીશું. ઓકે, તો આજના વિડીયોમાં આપણે થોડા બેઝિક ગણીશું, ત્યાર પછી આપણે શરૂઆતમાં આપણે આ બેઝિક સૂત્ર આવે તે વાપરીશું અને ત્યાર પછી આ જે બીજું સૂત્ર આવશે તેવા દાખલા જોઈશું, જેમાં બે કે વધારે અવલોકનોની કિંમત સરખી આવે. એટલે એકના એક અવલોકન રિપીટ થતા હોય. સિમ્પલ લેંગ્વેજમાં અવલોકન રિપીટ થાય ત્યારે સૂત્ર બદલાઈ જશે. તો ચલો સ્ટાર્ટ કરીએ આપણે પહેલો દાખલો. આપણે આવ્યા છે દાખલા નંબર 25 ચેપ્ટરમાં. તો નીચે આપેલી માહિતી માટે ક્રમાંક સહસંબંધાંક શોધો. જો સ્પષ્ટ કીધું છે ક્રમાંક, જો આ ક્રમાંક શબ્દ નહીં હોતે ને, ખાલી એવું કીધું હતું કે ભાઈ સહસંબંધાંક શોધો, તો આ કાર્લ પિયર્સન જે અગાઉ આપણે જોતા હતા એ રીતે દાખલો ગણવાનો આવતે. ઓકે, આમાં ક્લિયરલી કીધું છે કઈ રીતે ગણવાનો છે? ક્રમાંક રીતે ગણવાનો છે. ઓકે, ચલો બે કોલમ માહિતી આપેલી છે એક્સ અને વાય, એક્સ અને વાય. હવે સવાલ છે કે સૂત્ર કયું લાગશે, પહેલું કે બીજું સૂત્ર? તે બધું તમારે પછી વિચારવાનું. સૂત્ર સૌથી પહેલું સ્ટેપ તો તમારે આ ડી ની ગણતરી કરી નાખવાની. કોઈ પણ દાખલામાં સૌથી પહેલા તમારે કોની ગણતરી કરી નાખવાની? ડી. આ સૂત્ર આવશે કે આ સૂત્ર આવશે, બધો સવાલ પછી. ઓકે, બધો સવાલ પછી વિચારવાનું કે બેમાંથી કયું સૂત્ર આવશે. તો પહેલું સ્ટેપ તો તમારે આ ડી શોધી કરવાનો છે. ડી કઈ રીતે મળે? RX અને RY, એટલે કે RX અને RY એટલે કે રેન્ક આપવાના છે. તો પહેલું સ્ટેપ તમારે એ કરી દો, ડી શોધી કરો. તો એના માટે x ની જે રકમ છે, ઓકે, એને આપણે રેન્ક આપવાના છે.
લાઇનસર જે રીતે આપણે નોર્મલી માર્ક્સ પ્રમાણે રેન્ક આપીએ તે જેના વધારે માર્ક્સ હોય એને 1 નંબર એ રીતે. ચલો આમાં સૌથી વધારે પહેલો નંબર કોને મળશે તો સૌથી વધારે માર્ક્સ આમાં તમે જુઓ તો એ છે 65 છે. ઓકે 65 છે તો એને આપણે પહેલો નંબર આપીશું. ઓકે ત્યાર પછી બીજો નંબર પર કોણ આવશે તો 65 65 પછી છે 60 છે. એના પછી હા 56 56 છે. ઓકે ત્યાર પછી 4 નંબર પર આવશે 50. 5 નંબર પર આવશે 42. 6 નંબર પર 5 નંબર પર 44 આવશે. 5 નંબર પર આ 44 આવશે. 6 નંબર પર 42. ત્યાર પછી 7 નંબર 36. 8 નંબર 33. 9 નંબર 20 અને 15 નંબર ને 10. ઓકે તો બસ સિમ્પલ આ રીતે રેન્ક આપી દો લાઇનસર. એ જ રીતે સેમ ટુ સેમ વાયમાં પણ રેન્ક આપો. તો ચલો એમાં સૌથી વધારે તમે જો તો સૌથી વધારે છે 80 ને 1 નંબર આપીએ. બીજું 75 ને 2 નંબર. ત્રીજા નંબર પર આવશે 70. 3 નંબર. ત્યાર પછી 4 નંબર પર આવશે 60. ત્યાર પછી 58. ત્યાર પછી 50. 40 ને 7 નંબર. 35 ને 8. 30 ને 9. 25 ને 10. ઓકે રેન્ક આપી દીધા અને પહેલું સ્ટેપ આપણે ડી શોધવાનું છે RX માઇનસ RY કે RX માઇનસ RY બંનેનો તફાવત. 7 માંથી 6 માઇનસ કરીએ તો 1. 3 માંથી 8 માઇનસ 5. 9 માંથી 3 6. 1 માંથી 10 માઇનસ 9. 6 માંથી 5 માઇનસ 1. 8 માંથી 2 6. 5 માંથી 4 1. 4 માંથી 7 માઇનસ 3 9 અને માઇનસ 7. ઓકે અને એક વસ્તુ તમારે ખાસ છે તમે જે ડી ની કોલમ બનાવી દો ત્યારબાદ એનો ટોટલ ખાસ કરી લેવાનો. ઓકે ટોટલ કરે તમને જો કંઈક ભૂલ હોય તો તમને મળી જાય. ઓકે આનો આપણે હંમેશા ટોટલ કરી દેવાનો બરાબર છે. જો ટોટલ હંમેશાનો શું થવો જોઈએ 0 થવો જોઈએ. ટોટલ હંમેશા કેટલો થવો જોઈએ 0 થવો જોઈએ. જો ટોટલ 0 નહીં થાય તો આમાં સમજી લો કોઈક ને કોઈક મિસ્ટેક હશે. એક આદત ખાસ પાડજો કે જ્યારે પણ ડી ની કોલમ બનાવો તો સાથે સાથે શું કરી દેવાનું ટોટલ કરો. ટોટલ કેટલો હોવો જોઈએ 0 થવો જોઈએ બરાબર છે. આમાં તમે જો ચેક કરશો 0 નહીં થશે બીકોઝ મેં જાણે જોઈને કે અહીંયા મિસ્ટેક કરી હતી તમને ખબર પડે તમે ટોટલ કરી ટોટલ 0 નથી થતો આનો. ઓકે આનો ટોટલ 0 નહીં થતો જો -5 -9 -1 -3 ને -7. ઓકે બધા -1 આપણે જો ટોટલ કરીએ તો આવે છે માઇનસમાં 25 આવે છે બરાબર. આપણે કોનો ટોટલ કર્યો બધા માઇનસ વાળાનો. હવે પ્લસ વાળાનો ટોટલ કરીએ તો 1 6 6 1 અને 9 તો એ 23 જ આવે છે. તો સમજી લો કંઈક ને કંઈક ભૂલ છે એમ. એટલે ખાસ ચેક કરજો ટોટલ ચેક કરજો ટોટલ 0 થવો જોઈએ જ. નહીં થાય તો સમજી લો કોઈ મિસ્ટેક છે. મિસ્ટેક શું છે તે તો આપણે મિસ્ટેક અહીંયા મેં જાને જોઈને બતાવી છે -1 ને આવશે 6 - 5 કેવા આવશે +1 આવશે. હવે જો ટોટલ કરશો તો ટોટલ 0 થઈ જશે. -5 -9 -3 અને -7. 5 9 3 અને 7 તો એ 24 આવે છે અને 1 6 1 6 1 અને 9 તો એ પણ 24 આવે છે. તો એક આ ખાસ આદત પાડજો કે ટોટલ શું થવો જોઈએ 0 થવો જોઈએ. હવે નેક્સ્ટ બીજી કોલમ બનાવવાની આપણે ડી સ્ક્વેર ની બીકોઝ આમાં ડી સ્ક્વેર ની જરૂર પડે છે. જો આ સૂત્ર હોય એમાં પણ ડી સ્ક્વેર જોઈએ આ સૂત્ર એમાં પણ ડી સ્ક્વેર જોઈએ બંને સૂત્રમાં ડી સ્ક્વેર જોઈએ જ છે. એટલે કયું સૂત્ર વાપરવાનું પછી વિચારવાનું. તમારે આટલી કોલમ તો કોઈ પણ દાખલામાં બનાવી દેવાની જો ક્રમાંક પૂછેલું હોય તો. ચલો અહીંયા 1 નો વર્ગ 1 5 નો વર્ગ 25 6 નો 36 9 નો 81 1 36 1 9 81 અને 49 1 25 36 81 36 1 9 81 અને 49 તો ટોટલ આવે છે 300 ને આમાં સિગ્મા ડી સ્ક્વેર 300 ને. હવે વિચારીએ કે બેમાંથી કયું સૂત્ર અપ્લાય થશે તે. ઓકે તો પહેલું સ્ટેપ તો આજે ગણતરી આપણે કરીએ એઝ ઇટ ઇઝ કરવાની છે. હવે બેમાંથી કયું સૂત્ર આવશે તો સિમ્પલ જ છે. નોર્મલી બધા દાખલામાં આ સૂત્ર આવશે પણ આ સૂત્ર આવવા ક્યારે આવશે તો એની એક સિચ્યુએશન છે કે આ સિચ્યુએશન હશે ત્યારે.
જ્યારે બે કે વધારે અવલોકનની કિંમત સરખી આવે. સિમ્પલ લેંગ્વેજમાં જો અવલોકન રિપીટ થતું હોય, એકનું એક અવલોકન બે વાર આવે એવી પરિસ્થિતિમાં તમારે આ સૂત્ર વાપરવાનું છે. તમે ચેક કરો એવું કોઈ અવલોકન છે કે જે બે વખત આવ્યું હોય. એટલે એક્સમાં જ ખાલી જો એક્સમાં એવું કોઈ અવલોકન છે જે બે વાર આવ્યું હોય. 36 છે, 56 છે, 20 છે, 65, 42, 33, 44 આ બધા એક જ વાર છે, કોઈ બીજી વાર છે નહીં. માની લો કે અહીંયા 50 ની જગ્યા પર 20 હોતે, તો અહીંયા તમે ધ્યાનથી જો તો અહીંયા 20 કેટલી વાર આવ્યા? બે વાર આવી ગયા. જો અહીંયા પણ 20 છે ને અહીંયા પણ 20 છે. ઓકે, એક સિંગલમાં જોવાનું, એવું નહીં કે આ બાજુ 36 છે ને આ બાજુ 36 છે, એવી રીતે નહીં ચેક કરવાનું, એકમાં જ જોવાનું. બરાબર છે, એક સિંગલમાં જ જોવાનું. અહીંયા 20 આવ્યા, અહીંયા પણ 20 આવ્યા, તો રિપીટ થયા છે. ઓકે, એક્સમાં 20 કેટલી વખત આવ્યા છે? બે વખત આવ્યા છે. તો એવી પરિસ્થિતિમાં સૂત્ર બદલાઈ જશે. કયું સૂત્ર વાપરવાનું આવશે? આ બીજું સૂત્ર વાપરવાનું આવશે. ખ્યાલ આવ્યો? એટલે બીજું સૂત્ર ક્યારે આવશે? જ્યારે રિપીટ થતા હોય ત્યારે. હવે એમાં આ રીતે નહીં જોવાનું કે ચલો એક્સમાં 50 છે ને વાયમાં બી 50 છે, આ રિપીટ થાય છે, એ રીતે નહીં જોવાય. ખાલી કેમાં જોવાનું? એકલું એક્સમાં જુઓ અને એ જ રીતે એકલું વાયમાં જુઓ. ઓકે, તો એક્સમાં જુઓ કે વાયમાં જુઓ, કોઈ પણ અવલોકન બે વખત આવ્યું નથી. એક્સમાં કોઈ રિપીટ નહીં થતું, વાયમાં પણ અંદર કોઈ રિપીટ નહીં થતું. તો આવી સિચ્યુએશનમાં આપણે પહેલું સૂત્ર આવશે. ઓકે, આ જે પહેલું સૂત્ર છે તે અપ્લાય કરીશું. જો રિપીટ થશે ત્યારે બીજું સૂત્ર આવશે. તો આ દાખલામાં આપણે પહેલું સૂત્ર વાપરીશું 1 - 6 સિગ્મા d સ્ક્વેર n n સ્ક્વેર માઇનસ 1. 6 sigma d square minus 1. સિગ્મા d સ્ક્વેર ની વેલ્યુ 320. n તો આપણા n અહીંયા 10 છે. તો 320 ગુણ્યા 6 1920. ને સોલ્વ કરીશું. 10 નો વર્ગ 100, 100 માંથી એક જાય 99, 99 ગુણ્યા 10 એટલે 990 આવશે. 1920 ભાગ્યા 990 1.94 આવે છે. માઇનસ કરીશું તો માઇનસ 0.94. ઓકે, ક્લિયર? બીજો દાખલો જોઈએ. 10 વિદ્યાર્થીઓના બે વિષયો A અને B માં મેળવેલા ક્રમાંકો નીચે મુજબ છે. સ્પીયરમેનનો ક્રમાંક સહસંબંધાંક શોધો. ફરીથી અહીંયા જો શું લખેલું છે? સ્પીયરમેનનો ક્રમાંક સહસંબંધાંક. ઓકે, ક્લિયર કીધું છે. કોનો શોધવાનો છે? સ્પીયરમેનનો. બરાબર છે, એટલે સમજી લો કે આ રીતનો દાખલો થઈ ગયો. તો આમાં પણ એ સ્ટેપ જે આપણે સ્ટેપ કરતા હતા તે જ. ઓકે, આ બે A અને B આપેલા છે, બંનેને શું આપો? આપણે રેન્ક આપો, RX અને RY. પરંતુ વિદ્યાર્થીઓ દાખલો સ્ટાર્ટ કરે પહેલા રકમને ધ્યાનથી વાંચવાની, પછી અકાઉન્ટ હોય કે સ્ટેટ હોય ધ્યાનથી જો. 10 વિદ્યાર્થીઓના બે વિષયો A અને B માં મેળવેલા ક્રમાંકો નીચે મુજબ છે. ધ્યાનથી જો, શું લખેલું છે? ક્રમાંક. ઓકે, એ લોકોએ માર્ક્સ મીન્સ કે જે એક્સ ને એ રકમ નથી આપી, સીધા એને શું આપી દીધા છે? રેન્ક આપી દીધા છે. તમે રેન્ક પણ જો નહીં, એવી રીતે જ છે. જો આ 1 2 પછી આ 3 4 5 6 7 8 9 10. ઓકે, એ જ પ્રકારે છે ને આમાં. તો સિમ્પલ લેંગ્વેજમાં જોઈએ તો રકમને ધ્યાનથી જોજો તો એ લોકોએ રેડીમેડ ક્રમાંક આપી દીધા છે. તમારે RX RY બનાવવાનું નથી. આ જે A અને B છે ઓલરેડી એ શું છે? RX છે અને RY છે. ઓકે, ડાયરેક્ટ જ RX અને RY આપી દીધા છે. રેન્ક રેડીમેડ આપી દીધા છે. તો રેન્ક આપેલા છે એટલે સીધું તમારે સૂત્ર મૂકી દેવાનું. D બરાબર RX માઇનસ RY અને D સ્ક્વેરની સીધી કોલમ જ બનાવી દેવાની. ઓકે, ચલો સ્ટાર્ટ કરીએ. 3 - 7 -4 5 - 6 -1 8 - 2 6 4 - 8 -4 7 - 4 3 7 -8 -8 1 8. ઓકે, ટોટલ ખાસ ચેક કરી લો 0 થાય છે કે નહીં. તો માઇનસ વાળા 4 ને 1 5 ને 4 9 9 ને 16 25 થાય છે. પ્લસ વાળા 3 ને 3 9 9 ને 7 16 16 ને 1 17 ને 8 25 થઈ ગયા. નેક્સ્ટ કોલમ D સ્ક્વેરની 16 1 3 નો વર્ગ 36 4 નો વર્ગ 16 3 નો વર્ગ 9 49 64 7 1 ટોટલ કરીએ. ટોટલ આવે છે 300 બરાબર. અને n કેટલો છે? તો આમાં ટોટલ 10 સંખ્યા છે. n 10 છે. હવે ફરીથી અહીંયા ક્વેશ્ચન કે કયું સૂત્ર આવશે, પહેલું કે બીજું? તો ચેક કરો શું કોઈ રિપીટ થાય છે.
જો આમાં રેન્ક આપણે રેન્કમાં ચેક કરી લો, રેન્કમાં કોઈ રિપીટ થાય છે બસ એ જોઈ લો. રેન્કમાં કોઈ નંબર રિપીટ થાય છે, તમે જો રેન્કમાં એક પણ નંબર રિપીટ થતો નથી. અહીંયા પણ જોઈ લો કોઈ રિપીટ થાય છે, રિપીટ થતો નથી. એમ તો સૂત્ર કયું આવશે? જે પહેલું આપણે યુઝ કર્યું તે સૂત્ર યુઝ થશે. 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર n સ્ક્વેર -1. આમાં કિંમત મૂકીએ. સિગ્મા ડી સ્ક્વેર 320, n 10 છે, 320 ગુણ્યા 6 1920, 990. 1920 ભાગ્યા 990 1.94, તો જવાબ આવશે -0.94. ઓકે, ક્લિયર? હવે બીજો આમાં એક રેન્કનો અમુક નિયમ છે એ તમને સમજાવી રહ્યો છું, જે આગળ દાખલામાં કામ પડશે. તો આ જે બીજું સૂત્ર છે ને એને આપણે થોડો ફોકસ કરીએ. બીજા સૂત્રમાં જે આપેલું છે એમ વિશે, તે કે આ એમ શું છે તે, જ્યારે બે કે વધારે અવલોકન રિપીટ થતા હોય તો એના વિશે થોડું સમજાવી દઉં છું. તો બે અવલોકન છે એક્સ અને વાય, બે અવલોકન આપેલા છે એક્સ અને વાય, બરાબર છે. ધારો કે અહીંયા આપેલા છે આ 20, અહીંયા 30, અહીંયા 40, 80, 85, 30, 70 ને 20. અહીંયા રેન્કમાં અમુક જે નિયમ છે એ તમને સમજાવી દો. મોટાભાગને બધાને આવડતા જ હશે, પણ તેમ છતાં એકવાર રિપીટ કરી લઈએ. હવે આમાં આપણે ચલો રેન્ક આપીએ. તો ચલો પહેલો નંબર કોને આવશે? તો પહેલો નંબર 85 ને આવશે. પહેલો નંબર કોને મળશે? 85. બીજો નંબર કોને આવશે? તો બીજો નંબર પર આવશે 80. બીજા નંબર પર 80. ત્રીજા નંબર પર કોણ આવશે? તો એના પર આવશે 70. ત્રીજા પર. ચોથા પર કોણ આવશે? ચોથા પર આવશે 40. બરાબર. હવે પાંચમો નંબર કોને આપવાનો? તો પાંચમો નંબર આમાં જો 30 છે, પાંચમા નંબર પર આવે એવો કયો છે? 30 છે. બટ પ્રોબ્લેમ એ છે 30 કેટલી વાર છે? બે વાર આપેલું છે. 30 છે પણ 30 કેટલી વાર છે? બે વાર છે 30. તો પછી કરવાનું શું? કઈ તેને નંબર આપવાનો? તો તમે જો અત્યાર સુધી કેટલા નંબર આપી દીધા છે? તો 1, 2, 3 અને 4. 4 નંબર તો આપી દીધા તમે. તો કોમન છે આ 30 ને નંબર આપવો હોય તો કયો નંબર જાય? 30 ને નંબર આપવો હોય તો તમે 5 નંબર આપી શકો. બટ બે વાર 30 છે તો એકને 5 આપો ને એકને 6 આપો. આ રીતે આપવો પડે. એકને કેટલો આપવો પડે? 5 અને બીજાને 6. એમ ફરીથી જ્યારે કોઈ સંખ્યા રિપીટ થતી હોય એટલે ડબલ વાર આવતી હોય તો પછી રેન્ક કઈ રીતે આપવાનો તે. તો નોર્મલી સ્કૂલમાં કેવું હોય કે બંનેને એક સરખો રેન્ક આપી દે, આ રીતની સિચ્યુએશન હોય. પણ આપણે દાખલામાં એવું નહીં હશે. જો આપણે લાઇનસર રેન્ક આપીએ તો એકને 5 આપીએ ને એકને 6. પણ આ તો ખોટું કહેવાય કે અને 5 આપ્યો અને 6 આપ્યો. અથવા તમે કહો ચલો અને 5 આપી દો અને 6, આ પણ ખોટું કહેવાય, કારણ કે બંનેના માર્ક્સ તો સરખા જ છે ને. તો આવી પરિસ્થિતિમાં કરવાનું શું? જો એ લોકોને લાઇનસર રેન્ક આપવાનો આવે તો આપણે કયો રેન્ક આપીશું? જો લાઇનસર આપણે રેન્ક આપવાનો આવે તો આપણે 5 નંબર અને 6 નંબર આપીએ. લાઇનસર આપવાનો આવે તો કયો આપીએ? 5 આપીએ અને 6 આપીએ. તો બસ લાઇનસર બતાવી દો કે અને 5 અને 6. પણ હવે એકચ્યુઅલ રેન્ક કયો આપવાનો ખબર? બેની એવરેજ. 5 ને 6 આપવાના આવે છે. 5 + 6 એની એવરેજ કરો તો 11/2. એટલે બંનેને રેન્ક કયો મળશે? 5.5 અને અહીંયા બી 5.5. ખ્યાલ આવ્યો? એટલે જ્યારે કોઈ નંબર રિપીટ થતા હોય તો તમારે આ રીતે કેલ્ક્યુલેશન કરવાની આવશે, જો નંબર રિપીટ થાય એવી સિચ્યુએશનમાં. ખ્યાલ આવ્યો? ચલો હવે નેક્સ્ટ નંબર કોને આપવાનો તે. હવે નેક્સ્ટ નંબર કોને મળશે? વિચારો. તો 30 પછી નેક્સ્ટ આવશે આ 25. હવે એને કયો નંબર આપવાનો? તો તમે ધ્યાન છો, તમે કેટલા રેન્ક આપી દીધા છે? તો ચલો 1, 2, 3, 4 અને આ બેને 5 અને 6 આપેલા, ખબર? અથવા એમ જો ટોટલ તમે 6 જગ્યા પર લખ્યા એટલે 6 રેન્ક અપાઈ ગયા છે. એટલે નેક્સ્ટ નંબર કયો આવશે? 7 નંબર આવશે. ઓકે, તો આમાં બી ધ્યાન રાખજો કે નેક્સ્ટ નંબર કયો આવશે? તે 1, 2, 3, 4 અને 5 ને 6, ટોટલ 6 નંબર અપાઈ ગયા છે. એટલે હવે જે પણ નંબર આગળ આવશે એને કયો નંબર આપીશું? આપણે 7 નંબર. એટલે જે 25 છે એને કયો નંબર મળશે? 7 નંબર મળશે. ઓકે, હવે એના પછી નેક્સ્ટ નંબર કોને જશે? નેક્સ્ટ નંબર 25 પછી કોણ છે? 20 છે. પણ અહીંયા જો 20 કેટલી વાર છે? 1, 2 અને 3 વાર 20 છે. આગળ 20 આવે છે બટ 20 કેટલી વાર છે? 3 વાર. તો એને રેન્ક કઈ રીતે આપીએ? તો જો અહીંયા 7 તો અપાઈ જ ગયો છે, છેલ્લે કેટલો આપે? 7. અથવા એમ ગણી લો 1, 2, 3, 4, 5, 6 ને 7 નંબર અપાઈ ગયા છે. એટલે આગળ જે બી આવે એને 8 નંબર મળે. બટ અહીંયા 20 છે, 20 3 વાર છે. જો લાઇનસર નંબર આપવો હોય તો એકને 8 આપી દઈએ, એકને 9 આપી દઈએ, એકને 10 આપી દઈએ. એકને 8, એકને 9, એકને 10. પણ આ તો ખોટું કહેવાય. તો આપણે શું કહેવાય? એ લોકોને જો લાઇનસર નંબર આપીએ તો 8, 9, 10 મળે. બસ એને તમારે શું કરો? એવરેજ કરી નાખો. હવે અહીંયા 3 છે તો ભાગ્યા શું કરવાના? 3.
આગળ અહીંયા 5 ને 6 માં 2 હતા એટલે ભાગ્યા 2 કરે તો અહીંયા ભાગ્યા 3 કરીશું તો જવાબ કેટલો આવશે 9 આવશે. તો બધાને કયો રેન્ક આપી દેવાનો તમારે 9 નંબરનો રેન્ક આપી દેવાનો. બધા 20 માં કયો રેન્ક આપી દેવાનો 9 નંબરનો રેન્ક આપી દેવાનો. ખ્યાલ આવ્યો? બધાને તમે કયો નંબર આપી દીધો 9 નંબર આપી દીધો. બધા 20 ને કયો નંબર આપી દેવાનો 9 નંબર. ઓકે, હવે આગળ નેક્સ્ટ કયો નંબર આવશે તો તમે જો કેટલા નંબર આપી દીધા છે. હવે નેક્સ્ટ નંબર એકલું 10 જ બાકી બચ્યું છે. તો જો 1 2 3 4 5 6 7 8 9 10 10 નંબર તો અપાઈ ગયા છે. હવે આગળ જે આવે ને 11મો નંબર તો આ 10મો છે એની સામે કયો નંબર આવશે 11મો નંબર આવશે. તો રેન્કમાં જ્યારે આવી રીતના રિપીટ થતા હોય ત્યારે આ રીતે તમારે રેન્ક આપવાના અને આવી પરિસ્થિતિમાં સૂત્ર બદલાશે. અહીંયા તમે જો તો શું થયું છે 20 કેટલી વખત આવ્યા છે 20 કેટલી વાર આવ્યા આમાં 3 વાર આવ્યા અને બીજો કયો નંબર રિપીટ થયો આ 30 30 કેટલી વાર આવ્યા છે 2 વાર આવ્યા છે. ઓકે, 20 અને 30 આ રિપીટ થયા છે. તો આવી પરિસ્થિતિમાં સૂત્ર કયું બદલાશે આ બીજું સૂત્ર તમારે મૂકવાનું આવશે. ખ્યાલ આવ્યો? બીજું સૂત્ર ક્યારે મૂકવાનું તે આમ. અને અહીંયા આગળ જે એમ છે ને એમ કઈ નથી, આ જે રિપીટ થાય છે તે જો કોઈ પણ અવલોકન જેટલી વખત પુનરાવર્તન થતું હોય ને તે સંખ્યા. એટલે અહીંયા 20 કેટલી વાર રિપીટ થાય છે 3 વાર, 30 કેટલી વાર રિપીટ થાય છે 2 વાર. તો આ શું કહેવાય એમ કહેવાય. એમાં એમ 2 છે, એક એમ 3 પણ છે અને એમ 2 પણ છે. એટલે અહીંયા જે એમ ની વેલ્યુ છે અહીંયા કન્ટિન્યુઅસ જયા કરે છે જો. ઓકે, એમ જેટલા હોય તેટલા. એટલે અહીંયા એમની વેલ્યુ એકમાં 3 મૂકવાની, એકમાં 2 મૂકવાની, બસ આગળ નહીં આવશે. ધારો કે હજુ બી કોઈ નંબર રિપીટ થતો હોય 2 કે 3 વખત તો અહીંયા પાછી વેલ્યુ તમારે લેવાની આવશે. ઓકે, તો પહેલો પોઈન્ટ એ કે સૂત્ર ક્યારે મૂકવાનું તો જ્યારે આવી સિચ્યુએશન આવે કોઈ નંબર રિપીટ થાય તો ત્યારે રેન્ક આ રીતે આપવાનો આવશે એવરેજ કરીને, રેન્ક એવરેજ કરીને અને ત્યારે સૂત્ર શું થઈ જશે ચેન્જ થઈ જશે. ત્યારે આપણે સૂત્ર વાપરીશું. તો નેક્સ્ટ વિડીયોમાં આપણે આ રીતના દાખલા જોઈશું. ઓકે.